સુરતમાં છેલ્લા 2 દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં જ તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. ભાજપના ઉમેદવારને કલેક્ટરે જીતનું સર્ટિફિકેટ આપ્યું છે. ઉલ્લેખનીય છે, ચૂંટણી વગર જ ભાજપના મુકેશ દલાલ વિજય બન્યા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી છે. તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે, અબ કે બાર 400 પાર, તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે. આ જે જાહેરાત છે તે સુનિશ્ચિત કરે છે કે 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી NDA ખૂબ ઊંચી સોસાયટી અને 400+ મતથી જીતશે. આભાર, ધન્યવાદ. कोई बात नहीं, आप बोलो ना, इंग्लिश में भी बोल लूंगा.